શાંતિ 17/3/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમે સાચા સાચા સત્ય બાપથી સત્ય કથા સાંભળીને નરથી નારાયણ બનો છો. તમે 21 જન્મોના માટે બેહદના બાપથી તમને વારસો મળી જાય છે. પ્રશ્ન છે, બાપની કઈ આજ્ઞાને પાલન કરવા વાળા બાળકો જ પારસ બુદ્ધિ બને છે? ઉત્તર છે, બાપની આજ્ઞા છે દેહના બધા સંબંધોને ભૂલી બાપને અને રાજાઈને યાદ કરો. આ જ સદગતિના માટે સતગુરુની શ્રીમત છે. જે આ શ્રીમતનું પાલન કરે છે અર્થાત દેહી અભિમાની બને છે તે જ પારસ બુદ્ધિ બને છે. ગીત છે, आज अंधेरे में है हम इंसान, ज्ञान का सूरज प्रगटा दो भगवान. ओम शांति. આ કળયુગી દુનિયા છે, બધા અંધારામાં છે. આજ ભારત પ્રકાશમાં હતું. જ્યારે આ ભારત સ્વર્ગ હતું. આજ ભારતવાસી જે અત્યારે પોતાને હિન્દુ કહેવડાવે છે તે અસલ દેવી દેવતાઓ હતા. ભારતવાસી સ્વર્ગવાસી હતા. જ્યારે કોઈ ધર્મ નહીં હતો, એક જ ધર્મ હતો. સ્વર્ગ, વૈકુંઠ, બહિષ્ઠ, હેવિન, આ બધા ભારતના નામ હતા. ભારત પ્રાચીન, પવિત્ર, ખૂબ ખૂબ ધનવાન હતું. અત્યારે તો ભારત કંગાળ છે, કારણ કે અત્યારે કળયુગી છે. તે સતયુગ હતો. તમે બધા ભારતવાસી છો. તમે જાણો છો અમે અંધકારમાં છીએ. જ્યારે સ્વર્ગમાં હતા તો પ્રકાશમાં હતા. સ્વર્ગના રાજેશ્વર, રાજેશ્વરી લક્ષ્મી નારાયણ હતા. એને સુખધામ કહેવામાં આવે છે. નવા આવે છે તો બાપ પછી સમજાવે છે. બાપથી જ તમને સ્વર્ગનો વારસો લેવાનો છે, જેને જીવન મુક્તિ કહેવામાં આવે છે. અત્યારે બધા જીવન બંધમાં છે. ખાસ ભારત અને આમ દુનિયા રાવણની જેલ શોક વાટિકામાં છે. એવું નહીં કે રાવણ માત્ર લંકામાં હતા અને રામ ભારતમાં હતા અને એમણે આવીને સીતા ચોરી. આ બધી છે દંતકથાઓ. ગીતા છે મુખ્ય. સર્વ શાસ્ત્રોમાં શિરોમણી શ્રીમદ અર્થાત ભગવાનની સંભળાવેલી ગીતા. મનુષ્ય તો કોઈની સદગતિ કરી નથી શકતા. બાબા કહે છે, સતયુગમાં હતા જીવન મુક્ત દેવી દેવતાઓ, જેમણે આ વારસો કળયુગ અંતમાં મેળવ્યો હતો. ભારતને આ ખબર નહીં હતી, ન કોઈ શાસ્ત્રમાં છે. શાસ્ત્ર તો બધા છે ભક્તિ માર્ગના માટે. તે બધા ભક્તિ માર્ગનું જ્ઞાન છે. સદગતિ માર્ગનું જ્ઞાન મનુષ્ય માત્રમાં છે નહીં. બાપ કહે છે કે મનુષ્યના ગુરુ બની નથી શકતા. ગુરુ કોઈ સદગતિ આપી નથી શકતા. તે ગુરુ કહેશે કે ભક્તિ કરો, દાન પુણ્ય કરો. ભક્તિ તો દ્વાપરથી ચાલી આવી છે. સતયુગ ત્રેતામાં તો છે જ્ઞાનની પ્રાલબ્ધ. એવું નહીં કે ત્યાં આ જ્ઞાન ચાલ્યું આવે છે. આ જે વારસો ભારતનો હતો, આ બાપથી સંગમ પર જ મળ્યો હતો, જે ફરી અત્યારે તમને મળી રહ્યો છે. ભારતવાસી નર્કવાસી મહાન દુઃખી બની જાય છે ત્યારે બોલાવે છે, હે પતિત પાવન દુઃખ હરતા સુખ કરતા. કોના? સર્વના. કારણ કે ખાસ ભારત દુનિયા આમમાં 5 વિકાર છે જ છે. બાપ છે પતિત પાવન. બાપ કહે છે, હું કલ્પના સંગમ પર આવું છું અને સર્વના સદગતિ દાતા બનું છું. અબળાઓ, અહિલ્યાઓ, ગણિકાઓ અને ગુરુ લોકો જે છે
એમનો પણ ઉદ્ધાર મારે કરવાનો છે, કારણ કે આ તો છે જ પતિત દુનિયા, પાવન દુનિયા સતયુગને કહેવામાં આવે છે. ભારતમાં આ લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું. આ ભારતવાસી નથી જાણતા કે આ સ્વર્ગના માલિક હતા. પતિત ખંડ એટલે જૂઠખંડ, પાવન ખંડ એટલે સચખંડ. ભારત પાવન ખંડ હતો. આ લક્ષ્મી નારાયણની સૂર્યવંશી ડિનાસ્ટી હતી. આ ભારત છે અવિનાશી ખંડ, જે ક્યારેય વિનાશ નથી થતો. જ્યારે આમનું રાજ્ય હતું તો બીજા કોઈ ખંડ નહીં હતા. તે બધા પછીથી આવે છે. શાસ્ત્રોમાં સૌથી મોટી ભૂલ તો આ કરી છે, જે કલ્પને લાખો વર્ષનું લખી દીધું છે. બાપ કહે છે કે ન તો કલ્પ લાખો વર્ષનો હોય, ન સતયુગ લાખો વર્ષનો હોય છે. કલ્પની આયુ 5000 વર્ષ છે. આ પછી કહી દે છે કે મનુષ્ય 84 લાખ જન્મ લે છે. મનુષ્ય તો કૂતરામાં, બિલાડામાં વગેરે બનતો આવે છે. બધું બનાવી દીધું છે, પરંતુ એના જન્મ અલગ છે. 84 લાખ વેરાયટી છે, એમાં મનુષ્યની વેરાયટી એક છે. એના જ 84 જન્મ છે. બાપ કહે છે, બાળકો, તમે આદિ સનાતન દેવી દેવતા ધર્મના હતા. ભારતવાસી પોતાના ધર્મને રામા પ્લાન અનુસાર ભૂલી ગયા છે. કળિયુગ અંતમાં બિલકુલ પતિત બની ગયા છે. પછી બાપ આવીને સંગમ પર પાવન બનાવે છે. આને કહેવામાં આવે છે દુઃખધામ. પછી પાઠ સુખધામમાં હશે. બાપ કહે છે, હે બાળકો, તમે ભારતવાસી જ સ્વર્ગવાસી હતા. પછી તમે 84 જન્મોની સીડી ઉતરો છો. સતોથી રજો તમોમાં જરૂર આવવાનું છે. તમે દેવતાઓ જેટલા ધનવાન, એવર હેપી, એવર હેલ્ધી કોઈ નથી હોતા. ભારત કેટલું સાહુકાર હતું. હીરા ઝવેરાતના મોટા મોટા પથ્થરોની જેમ હતા. કેટલા તો તૂટી ગયા છે. બાપ તમને બાળકોને સ્મૃતિ અપાવે છે કે તમને કેટલા સાહુકાર બનાવ્યા હતા. તમે સર્વગુણ સંપન્ન, 16 કળા સંપૂર્ણ હતા. યથા રાજા રાની તથા પ્રજા. એમને જ ભગવાન ભગવતી પણ કહી શકે છે. પરંતુ બાપે સમજાવ્યું છે કે ભગવાન એક છે, તે બાપ છે. માત્ર ઈશ્વર કે પ્રભુ કહેવાથી પણ યાદ નથી આવતા કે તે બધી આત્માઓના બાપ છે. આ તો બેહદના બાપ છે. તે સમજાવે છે કે ભારતવાસી તમે જયંતી મનાવો છો, પરંતુ અસલમાં બાપ ક્યારે આવ્યા હતા આ કોઈ પણ નથી જાણતા. છે જ આયરન એજન્ટ, પથ્થર બુદ્ધિ. પારસનાથ હતા, આ સમયે પથ્થરનાથ છે. નાથ પણ નહીં કહીશું, કારણ કે રાજા રાણી તો છે નહીં. પહેલા અહીંયા દેવી રાજસ્થાન હતું, પછી આસુરી રાજ્ય બની જાય છે. આ ખેલ છે. આ છે બેહદનો ડ્રામા. આ છે હદનો ડ્રામા. બાબા કહે છે, વર્લ્ડની હિસ્ટ્રી, જ્યોગ્રાફી આદિથી અંત સુધી તમે અત્યારે જાણો છો. બીજા કોઈ પણ નથી જાણતા. ભારતમાં જ્યારે દેવી દેવતાઓ હતા તો આખી સૃષ્ટિના માલિક હતા અને ભારતમાં જ હતા. બાપ ભારતવાસીઓને સ્મૃતિ અપાવે છે. સતયુગમાં આદિ સનાતન દેવી દેવતા, એમનું જ શ્રેષ્ઠ ધર્મ, શ્રેષ્ઠ કર્મ હતું. પછી 84 જન્મમાં ઉતરવું પડે. આ બાપ બેસીને કહાની સંભળાવે છે કે અત્યારે
તમારા અનેક જન્મોના અંતનો જન્મ છે. એકની વાત નથી, ન યુદ્ધનું મેદાન વગેરે જ છે. ભારતવાસી આ પણ ભૂલી ગયા છે કે આમનું રાજ્ય લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું. સતયુગની આયુ લાંબી કરી દેવાથી ખૂબ દૂર લઈ ગયા છે. બાપ સમજાવે છે કે મનુષ્યને ભગવાન ભગવતી નથી કહી શકતા. મનુષ્ય મનુષ્યની સદગતિ નથી કરી શકતા. કહેવત છે કે સર્વના સદગતિ દાતા, પતિતોને પાવન કરતા એક બાપ છે. આ છે જૂઠ ખંડ. સાચા બાબા સાચો ખંડ સ્થાપન કરવા વાળા છે. ભક્ત પૂજા કરે છે, પરંતુ ભક્તિ માર્ગમાં જેમની પણ પૂજા કરતા આવ્યા છે, એકની પણ બાયોગ્રાફી નથી જાણતા. શિવ જયંતી તો મનાવે છે. બાપ છે નવી દુનિયાના રચયિતા, હેવનલી ગોડફાધર, બેહદ સુખ આપવા વાળા. સતયુગમાં સુખ હતું, તે કેવી રીતે અને કોણે સ્થાપન કર્યું? નરકવાસીઓને સ્વર્ગવાસી બનાવ્યા, ભ્રષ્ટાચારીઓને શ્રેષ્ઠાચારી દેવતા બનાવ્યા. આ તો બાપનું જ કામ છે. તમને બાળકોને પાવન બનાવું છું. તમે સ્વર્ગના માલિક બનો છો, પછી તમને પતિત કોણ બનાવે છે? આ રાવણ મનુષ્ય કહી દે છે સુખ દુઃખ ઈશ્વર આપે છે. બાપ કહે છે હું તો બધાને સુખ આપું છું. અડધો કલ્પ પછી તમે બાપનું સિમરણ નહીં કરશો. પછી જ્યારે રાવણ રાજ્ય થાય છે તો બધાની પૂજા કરવા લાગી પડે છે. આ તમારો અનેક જન્મોના અંતનો જન્મ છે. કહે છે બાબા અમે કેટલા જન્મ લીધા છે? બાપ કહે છે તમે પોતાના જન્મોને નથી જાણતા. તમે પૂરા 84 જન્મ લીધા છે. તમે 21 જન્મના માટે બેહદના બાપથી વારસો લેવા આવ્યા છો. અર્થાત સાચા સત્ય બાપથી સત્ય કથા, નરથી નારાયણ બનવાનું જ્ઞાન સાંભળો છો. આ છે જ્ઞાન, તે છે ભક્તિ. આ સ્પિરિચ્યુઅલ નોલેજ સુપ્રીમ રૂહ આવીને આપે છે. બાળકોને દેહી અભિમાની બનવું પડે. પોતાને આત્મા નિશ્ચય કરી મામેકમ યાદ કરો. શિવ બાબા તો બધી આત્માઓના બાપ છે. આત્માઓ બધા પરમધામથી પાઠ ભજવવા આવે છે શરીરમાં. આને કર્મ ક્ષેત્ર કહેવામાં આવે છે. મોટો ભારે ખેલ છે. આત્મામાં જ ખરાબ કે સારા સંસ્કાર રહે છે. જેના પ્રમાણે જ મનુષ્યને જન્મ મળે છે, સારો કે ખરાબ. આ જે પાવન હતા અત્યારે પતિત છે. તતત્વમ બાબા કહે છે મને બાપને અને આ પરાયા રાવણની દુનિયા પતિત શરીરમાં આવવું પડે છે. આવવાનું પણ એમાં છે જે પહેલા નંબરમાં જવાના છે. સૂર્યવંશી જ પૂરા 84 જન્મ લે છે. આ છે બ્રહ્મા અને બ્રાહ્મણ. બાપ સમજાવે છે રોજ, પરંતુ પથ્થર બુદ્ધિને પારસ બુદ્ધિ બનાવવા માસીનું ઘર નથી. હે આત્માઓ, હવે દેહી અભિમાની બનો. હે આત્માઓ, એક બાપને યાદ કરો અને રાજાઈને યાદ કરો. દેહના સંબંધોને છોડો તો પારસ બુદ્ધિ બની જશો. મરવાનું તો બધાને છે. બધાની અત્યારે વાનપ્રસ્થ અવસ્થા છે. એક સતગુરુ વગર સર્વના સદગતિ દાતા
કોઈ હોઈ નથી શકતા. બાપ કહે છે, હે ભારતવાસી બાળકો, તમે પહેલા પારસ બુદ્ધિ હતા. ગવાયેલું છે, આત્મા પરમાત્મા અલગ રહે બહુકાલ. તો પહેલા તમે ભારતવાસી દેવી દેવતા ધર્મ વાળા આવ્યા છો. બીજા ધર્મ વાળા પાછળ આવ્યા છે. તો એમના જન્મ પણ થોડા હોય છે. આખી સૃષ્ટિનું ઝાડ કેવી રીતે ફરે છે તે બાપ બેસીને સમજાવે છે. જે ધારણા કરી શકે છે એમના માટે ખૂબ સહજ છે. આત્મા ધારણ કરે છે. પુણ્ય આત્મા અને પાપ આત્મા તો આત્મા બને છે. તમારો અંતિમ 84મો જન્મ છે. તમે વાનપ્રસ્થ અવસ્થામાં છો. વાનપ્રસ્થ અવસ્થા વાળા ગુરુ કરે છે મંત્ર લેવા માટે. તમને અત્યારે બહારના મનુષ્ય ગુરુ કરવાના નથી. તમે બધાના હું બાપ ટીચર સદગુરુ છું. મને કહે જ છે, હે પતિત પાવન શિવ બાબા, અત્યારે સ્મૃતિ આવી છે. બધી આત્માઓના બાપ છે. આત્મા સત્ય છે, ચૈતન્ય છે, કારણ કે અમર છે. બધી આત્માઓમાં પાર્ટ ભરાયેલો છે. બાપ પણ સત્ય ચૈતન્ય છે. તે મનુષ્ય સૃષ્ટિના બીજ રૂપ હોવાના કારણે કહે છે, હું આખા ઝાડના આદિ મધ્ય અંતને જાણું છું. એટલે મને નોલેજફુલ કહેવામાં આવે છે. તમને પણ આખી નોલેજ છે કે બીજથી ઝાડ કેવી રીતે નીકળે છે. ઝાડ વધવામાં તો ટાઈમ લાગે છે. બાપ કહે છે કે હું બીજ રૂપ છું. અંતમાં આખું ઝાડ જળજળીભૂત અવસ્થાને પામે છે. અત્યારે જુઓ, દેવી દેવતા ધર્મનું ફાઉન્ડેશન છે નહીં, પ્રાયલોક છે. જ્યારે દેવી દેવતા ધર્મ ગુમ થઈ જાય છે ત્યારે બાપે આવવું પડે છે. એક ધર્મની સ્થાપના કરી બાકી બધાનો વિનાશ કરાવી દે છે. પ્રજાપિતા બ્રહ્મા દ્વારા બાપ સ્થાપના કરાવી રહ્યા છે આદિ સનાતન દેવી દેવતા ધર્મની. તમે આવ્યા છો ભ્રષ્ટાચારીથી શ્રેષ્ઠાચારી દેવતા બનવા. આ ડ્રામા બનેલો છે. આની એન્ડ નથી થતી. બાપ આવે છે. આત્માઓ બધા બ્રધર્સ છે, ભાઈ ભાઈ છે, મૂળ વતનમાં રહેવા વાળી. જે એક બાપને બધા યાદ કરે છે. દુઃખમાં સિમરણ બધા કરે છે. દુઃખ મેં સિમરણ સબ કરે, સુખ મેં કરે ન કોઈ. રાવણ રાજ્યમાં દુઃખ છે, અહીંયા સિમરણ કરે છે તો બાપ સર્વના સદગતિ દાતા એક છે. એની મહિમા છે. બાપ ન આવે તો પાવન કોણ બનાવે? ક્રિશ્ચન, ઇસ્લામી વગેરે જે પણ મનુષ્ય છે આ સમયે બધા તમો પ્રધાન છે. બધાને પુનર્જન્મ જરૂર લેવાનો છે. અત્યારે પુનર્જન્મ મળે છે નર્કમાં. એવું નહીં કે સુખમાં ચાલી જાય છે. જેમ હિન્દુ ધર્મ વાળા કહે છે કે સ્વર્ગવાસી થયા, તો જરૂર નર્કમાં હતા ને. અત્યારે સ્વર્ગમાં ગયા. તમારા મુખમાં ગુલાબ. જ્યારે સ્વર્ગવાસી થયા પછી એને નર્કના આસુરી વૈભવ કેમ ખવડાવો છો? પિત્ર ખવડાવે છે ને. બંગાળમાં માછલી, ઈંડા વગેરે ખવડાવે છે. અરે, એને આ બધું ખાવાની જરૂર શું છે? પાછું કોઈ જઈ નથી શકતું. જ્યારે કે પહેલા નંબર વાળાને 84 જન્મ લેવા પડે છે. આ જ્ઞાનમાં કોઈ તકલીફ નથી. ભક્તિ માર્ગમાં કેટલી મહેનત છે. રામ રામ જપતા રૂવાડા ઊભા થઈ જાય છે. આ બધું છે ભક્તિ માર્ગ. આ સૂર્ય, ચાંદ વગેરે રોશની કરવા વાળા છે. આ દેવતા થોડી છે. વાસ્તવમાં
જ્ઞાન સૂર્ય, જ્ઞાન ચંદ્રમા અને જ્ઞાન સિતારાઓ અહીંયાની મહિમા છે. અચ્છા, મીઠા મીઠા સિકેલદા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, આ અંતિમ 84માં જન્મમાં કોઈ પણ પાપ કર્મ એટલે કે વિકર્મ નથી કરવાના. પુણ્ય આત્મા બનવાનો પૂરો પુરુષાર્થ કરવાનો છે. સંપૂર્ણ પાવન બનવાનું છે. બીજું, પોતાની બુદ્ધિને પારસ બુદ્ધિ બનાવવા માટે દેહના બધા સંબંધોને ભૂલી દેહી અભિમાની બનવાનો અભ્યાસ કરવાનો છે. આજનું વરદાન, જૂના સંસ્કારો કે વિઘ્નોથી મુક્તિ પ્રાપ્ત કરવા વાળા સદા શક્તિ સંપન્ન ભવ. કોઈ પણ પ્રકારના વિઘ્નોથી, કમજોરીઓથી કે જૂના સંસ્કારોથી મુક્તિ ઈચ્છો છો તો શક્તિ ધારણ કરો, અર્થાત અલંકારી રૂપ થઈને રહો. જે અલંકારોથી સદા સજાયા રહે છે તે ભવિષ્યમાં વિષ્ણુ વંશી બને છે, પરંતુ અત્યારે વૈષ્ણવ બની જાય છે. એમના કોઈ પણ તમોગુણી સંકલ્પ કે સંસ્કાર એમને ટચ નથી કરી શકતા. તે જૂની દુનિયા અથવા દુનિયાની કોઈ પણ વસ્તુ અને વ્યક્તિઓથી સહજ જ કિનારો કરી લે છે. એમને કારણે અકારણે પણ કોઈ ટચ નથી કરી શકતા. સ્લોગન છે, દરેક સમય દરેક કર્મમાં બેલેન્સ રાખવું જ સર્વની બ્લેસિંગ પ્રાપ્ત કરવાનું સાધન છે. અવ્યક્ત ઇશારા, નિશ્ચયના ફાઉન્ડેશનને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો. જેમ આપસમાં બે મિત્ર હોય છે તો એમની વચ્ચે જો કોઈ એમની ગ્લાનિ કરવા આવે છે તો તે એમના ભાવને બદલી દે છે. જ્યાં નિશ્ચય હોય છે ત્યાં શબ્દનો ભાવ બદલી સાધારણ વાત થઈ જાય છે. તો દરેકની વિશેષતાને જુઓ, ત્યારે અનેક હોવા છતાં પણ એક દેખાશો. એક મત સંગઠન થઈ જશે. કોઈ કોઈની ગ્લાનિની વાત સંભળાવે તો એને ટેકો આપવાની બદલે સંભળાવવા વાળાનું રૂપ પરિવર્તન કરી દો. ઓમ શાંતિ.